હલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 30 માર્ચ 2025 આપણે જોઈએ આ બહારનું પાર્સલ તુરિયા છે, જેનો ભાવ 20 થી 25 રૂપિયા કિલો વેચાય છે। આ દેશી કાકડી છે, જે બહારનું પાર્સલ જે 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। ગોરધન બચ્ચુમાં આ તરબૂચ જે 20 કિલા આવે છે અને જે 10 રૂપિયા કિલો વેચાય છે, 20 કિલાની ભરતી આવે છે। આ તરબૂચ 7-8 રૂપિયા કિલો વેચાય છે। આ કારેલા, જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા કિલો વેચાય છે। આ એકદમ ફ્રેશ સીધા તુરિયા, જેનો ભાવ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ લીંબુ છે, જેનો ભાવ 100 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધી કિલો વેચાય છે। સદગુરુ ટ્રેડિંગમાં સંજયભાઈ વેચે છે। કયું ગામ ભાઈ? ખાનપરથી ભાઈ આવે છે। શું નામ? હરેશભાઈ ખેડૂતનું નામ છે અને ખાનપરથી આવે છે। આ 1 નંબર લીંબુ લે। હવે માર્કેટમાં રાજાપુરી કેરી પણ ચાલુ થઈ ગઈ છે અને ચામુંડા ટ્રેડિંગમાં આવી છે, જેનો ભાવ 40-45 રૂપિયા કિલો વેચાય છે। અને ભગતભાઈ જેનું વેચાણ કરે છે, આનું રતાળું પણ 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ કેરી તોતામાં 40-45 રૂપિયા કિલો હોલસેલ ભાવ થાય છે। ટમેટામાં ભાઈ આ 1 નંબર દેશી ટાઈપનું નંબર 1 ટમેટું, જેનો ભાવ 9 થી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? વિજયભાઈ ભાઈનું નામ છે। કઈ સાઈડથી આવો ભાઈ? જે ભાઈ છોટા ઉદેપુરથી આવે છે આ ટમેટા લઈને। આ કાચા કેળા, જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ હોલસેલ ફુલાવર છે, જે બાલાજી ટ્રેડિંગમાં વેચાય છે, જે ઉધડું પોટલું 80 થી લઈને 120 રૂપિયા સુધી વેચાય છે અને જેમાં 7 થી 8 ફુલાવરના નંગ આવે છે। આપણે જોઈએ ને માર્કેટના નંબર 1 દેશી ગાજર છે, જેનો ભાવ 14-15 રૂપિયા કિલો વેચાય છે। જયંતિભાઈ ખેડૂતનું નામ છે અને જે મોરબી સાઈડથી ભાઈ આવે છે આ દેશી ગાજર લઈને। લક્ષ્મી ટ્રેડિંગમાં ભાઈ વેચે છે, જેનું વેચાણ મુન્નાભાઈ કરે છે। આપણે જોઈએ તો કોબીસ પણ 1 નંબર છે, જે 30 રૂપિયાનું ઉધડી ભારી વેચાય છે। શું નામ ભાઈ? અલ્પેશભાઈ ખેડૂતનું નામ છે। કયું ગામ? જે ભાઈ જીયાણા ગામથી આવે છે અને નબળું આ કોબીસ જે 20 રૂપિયાની ભારી પણ વેચાય છે। સારું કોબીસ 30 રૂપિયા ઉધડી ભારી, 7 થી 8 કોબીસ આવે છે। આપણે જોઈએ ને તો 1 નંબર આઈના લોકલ આ ગલકા છે અને જેનો ભાવ જો ગલકાની સાઈઝ લાઇટ જે 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને નિલેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ લોધેડા ગામથી આવે છે આ ગલકા લઈ। આપણે આ દૂધી જોઈએ, જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને આ કારેલા શું ભાવ વચ્ચો જે આગળ જોયું પ્રમાણે 35-40 રૂપિયા કિલો વેચાય છે। મગનભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધેડા ગામથી આવે છે। આપણે જોઈએ ને તો સિઝન વહી ગઈ છે, પણ દાણાવાળી વાલોર માર્કેટમાં આવે છે, જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। લાલજીભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધેડા ગામથી આવે છે। આપણે જોઈએ ને તો અહીંની લોકલ ટેટી છે, જે લોધેડા ગામથી આવે છે। શું નામ ભાઈ? કિશોરભાઈ ભાઈનું નામ છે, જે 20 રૂપિયા કિલો વેચાય છે અને 10 કિલાનું જબલું આવે છે। આ કાકડી જે 1 નંબર ચાઇના કાકડી છે, જેનો ભાવ પણ 20 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈએ તો આ 1 નંબર મરચું છે, જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે। આપણે
જોઈએ ને તો આ એક નંબર અહીંની દેશી લોકલ કાકડી છે, એકદમ ગ્રીનરી, અને જે 30 રૂપિયા કિલો વેચાય છે. અશોકભાઈ ખેડૂતનું નામ છે અને જે આ કાકડીનું વેચાણ કરે છે. આ પુરિયાવાળા ચોરા જેનો ભાવ 70 રૂપિયા કિલો વેચાય છે, પુરિયાવાળા ચોરા. અને પ્રવીણભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ આવે છે અને કાથરોટા ગામ. આ નાની કાચી કેરી જે 30 થી લઈને 40 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈએ તો આજે માર્કેટમાં કરંદા આવેલા છે અને જે 50 રૂપિયાનું આ પેકિંગ આવે છે, જેનું ભાઈ કહે છે 98 થાય. કયું કામ ભાઈ? ઉનાથી આવે છે. શું નામ? બાલુભાઈ ખેડૂતનું નામ છે, ઉનાથી આવે છે. આ કાચી કેરી અને કરમદા ઉનાથી આવેલા, અને આ કાચા ગુંદા જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. આજે માર્કેટમાં ગુવાર ઓછો છે, જે મીડિયમ ગુવાર છે જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈએ ને તો એક નંબર વટાણું છે, જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે. આપણે જોઈએ આ ભીંડો જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે, જે સારો એવો ભીંડો આવે છે અને જે 10 કિલોનું પેકિંગ આવે છે. આ એક નંબર ઉનાળાની સિઝનનું ગુલાબી રીંગણું છે. શું ભાવ વેચો ભાઈ? જે 15 રૂપિયા કિલો વેચાય છે, એક નંબર ગુલાબી રીંગણું. આ મીડિયમ 4G છે, જેનો ભાવ 40 રૂપિયા કિલો હોલસેલમાં વેચાય છે, અને એક નંબર 4G મરચી 60 રૂપિયા કિલો પણ વેચાય છે. આપણે જોઈએ આ અંકુર 5 નંબર પુરિયાવાળા ચોરા છે, અને જે આ બંડલ શું ભાવ વેચાય છે? 110, જેનો ભાવ 100 થી લઈને 120 રૂપિયા ઉધડું બંડલ વેચાય છે, અને જેનો વજન 2 થી 2.5 કિલો જેવો વજન આવે છે. રાઘવભાઈ ખેડૂતનું નામ છે, અને બાજુમાં ચિત્રાભાઈ ગામ છે, ત્યાંથી આવે છે આ ચોરા લઈને. આપણે જોઈએ ને આ એક નંબર દાણાવાળા ચોરા છે, અને જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? જયેશભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ બરવાડા ગામથી આવે છે ચોરા લઈને. આપણે જોઈએ ને આ મસાલા માર્કેટમાં મેથી છે, જેનો ભાવ 6 રૂપિયાથી લઈને 8 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે, સારી મેથી. ધીરુભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલમાં મેથીનો વેપાર કરે છે. આપણે જોઈએ ને તો આ એક નંબર પાઉંજા દાણા છે. શું ભાવ વેચો ભાઈ? જે 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. બાબુભાઈ પેઢીભાઈનું નામ છે, જે આ પાઉંજા દાણાનું વેચાણ કરે છે. આપણે જોઈએ ને પુદીનો જેનો ભાવ 3 થી લઈને એક નંબર હારો પુદીનો હોય તો 5 રૂપિયા સુધી માર્કેટમાં વેચાય છે. અરવિંદભાઈ ખેડૂતનું નામ છે, જે કુવાડવા ગામથી આવે છે. આ પાલક છે, જેનો ભાવ 1.5 રૂપિયાથી લઈને 2 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. શું નામ ભાઈ? હરેશભાઈ ખેડૂતનું નામ છે, જે આ પાલક આપણે જોઈએ ને તો આ મીઠો લીમડો, જેનો ભાવ 5 રૂપિયાથી લઈને 7 રૂપિયા પૂરીઓ વેચાય છે. જયેશભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ કાથરોટા ગામથી આવે છે પોતાની વાડીમાંથી લીમડો. આ મૂળા છે, જેનો ભાવ 40 થી લઈને 60 રૂપિયા સુધી પાથરો વેચાય છે. જયસુખભાઈ વેપાર કરે છે મૂળા ને પાલકનો. આ એકદમ લાલ ચટાકેદાર ગોલમટોલ બીટ છે, જેનો ભાવ 40 રૂપિયા પાથરો વેચાય છે, અને જેમાં 15 નંગ બીટ આવે છે.
આ મીડિયમ ડુંગળી છે. દિલીપભાઈ વેપારીનું નામ છે અને જે ભાઈ લીલી ડુંગળીનું વેચાણ કરે છે, મીડિયમ એવી ડુંગળી છે જે 10 રૂપિયા કિલો વેચાય છે અને બહુ સારી ડુંગળી હોય તો 18-20 રૂપિયા કિલો પણ વેચાય છે. એ જોઈએ ને તો આ ખાસ કરીને ચોમાસાની સિઝનનો તાંજરિયો છે પણ શિયાળામાં આવે છે. શું ભાવ વેચો? જે 4 રૂપિયા પૂર્યું વેચાય છે. શું નામ તમારું? માનસિંગભાઈ, ખેડૂતનું નામ છે. કયું ગામ? જે બેડી ગામથી આવે છે માનસિંગભાઈ આ તાંજરિયો લઈને.